પીરિયડ્સ આવે ત્યાંથી લઈને ઇન્ફર્ટિલિટી, કન્સીવ કરવામાં પ્રોબ્લેમ થવું, એ બધું સોલ્વ કરતાં પછી એક પીરિયડ આવે કે જ્યારે મેનોપોઝ આવે, પોતાને પણ સમજણ ના પડે શું થઈ રહ્યું છે. મેનોપોઝની જો વાત કરીએ તો સિઝેશન ઓફ ધ મેન્સીસ, એટલે 1 year સુધી જે બહેનોને પીરિયડ્સ નથી આવતા એ કન્ડિશનને આપણે મેનોપોઝ કહીએ છીએ. મેનોપોઝ આવે એટલે ચાલુ નથી થતું એના સિમ્ટમ્સ, પેરીમેનોપોઝલ એજમાં ચાલુ થાય. જનરલી આપણે જો ઇન્ડિયન ફિમેલ્સની વાત કરીએ તો અરાઉન્ડ 45 to 47 એજમાં એમના પીરિયડ્સ બંધ થઈ જતા હોય. એ મેનોપોઝલ સિમ્ટમ્સ એમને 38-40 સ્ટાર્ટ થઈ જતા હોય, અને એમાં એમને જે મેઇનલી ઇશ્યુઝ થતા હોય, ઇરેગ્યુલર પીરિયડ્સ આવવા, હોટ ફ્લશિસ થવી, એસી ચાલુ હોય છતાંય ગરમી લાગવી, ચીડચીડ થવું, વગર કારણનો ગુસ્સો આવવો, કોઈ કંઈ કીધું ના હોય તો એ રડવું આવું, આ બધા હોર્મોન્સ પ્લે થતા હોય એમની બોડીમાં, કારણ કે એનું ફ્લક્ચ્યુએશન્સ થતું હોય, એ ધીમે એ બોડીમાંથી વોશ આઉટ થતા હોય, ઓછા થતા હોય હોર્મોન્સ. અને જો મેઇનલી વાત કરીએ આપણે તો ઓસ્ટિયોપોરોસિસ, મેનોપોઝલ કન્ડિશનમાં ઓવરીમાંથી ફિમેલ્સને કેલ્શિયમ સિક્રેટ થતું હોય. જ્યારે ઓવરી ફંક્શન કરતું ઓછું થઈ જાય એટલે એમને બોન્સ પ્રોબ્લેમ ચાલુ થાય. ઓસ્ટિયોપોરોસિસ ઇઝ અ કન્ડિશન કે જ્યારે એમને ઇઝીલી ફ્રેક્ચર થવું, બોન પેઇન થવું, બેકએક થવું. સો ઇન ધોઝ પેશન્ટ હેઝ ટુ, બહેનોએ પોતાની બોડીને, દે હેવ ટુ લિસન ધેર બોડી કે શું કહે છે. આવા સિમ્ટમ્સ હોય તો ગો ટુ એક્સપર્ટ. સો એવા પેશન્ટ્સને જ્યારે પીરિયડ્સ કમ્પ્લીટ બંધ થઈ જાય, મેનોપોઝ આવી ગયો છે અને બ્લીડિંગ આવે છે, તો ઓલવેઝ ગો ટુ યોર ડોક્ટર્સ એન્ડ ચેક યોરસેલ્ફ.